મામા અરે ઘરે બે નું કંટાળી ગયો છું. એક કામ કરો, હાલો પિક્ચર જોવા ભાગી થિયેટર માં. હવે ભાણા ફિલ્મ જોવાનું નથી. આમ જો શ્યામ ઇલેક્ટ્રોનિક વાળા છે ને એવું મોટું પ્રોજેક્ટર લાવ્યા છે ને તે ઘરે ને ઘરે તે ટોકીઝ ને થિયેટર બની જાય. હું વાત કરો છો? હાલ તને બતાવ. હા જોઈ લે છે ને મોટું સિનેમા જેવું ટોકીઝ જેવું. પણ એક નંબર સિનેમા જેવું ટીવી છે. હું વાત કરો છો મામા? આ પ્રોજેક્ટર મોંઘો તો હશે ને? એલા કાઈ મોંઘું નથી. તને ખબર નથી? શામ થી સસ્તું ક્યાંય નહીં. આ છે ને 43 ના ભાવમાં 4 ઇંચ નું મળવાનું છે. આ વિક્રમભાઈ અહીંયા આવો તો આનો ભાવ કયો તો. આ તમને 43 ઇંચના ભાવમાં 100 ઇંચની સ્ક્રીન તમે બનાવી છો. હજી સસ્તું કરવું 32 ના ભાવમાં આવી જાવ. આ જો 32 ના ભાવમાં 86 ઇંચની સ્ક્રીન મળી જાય. ચાલો હાલો હજી તમને બતાવું. અહીંયા આવો. ઓટો સ્લાઇડર સ્ક્રીન મળી જાય, ઓટો લોક સ્ક્રીન મળી જાય, પ્રોજેક્ટર મળી જાય. અને ઈ કેવા લાઇટું ચાલુ રાખીને જોઈ લેવાનું, અંધારું કરીને નહીં જોવાનું, લાઇટું ચાલુ રાખીને જોવાનું. એવી ક્વોલિટી મળશે. બોલો શું વાત કરો છો? 4K ક્વોલિટી અને સસ્તું ને પાછું. એલા ભાઈ શ્યામથી સસ્તું ક્યાં જોયું છે? તો કહી દઉં મારા બધા મિત્રોને. બોલી દ્યો. એલાવ તો પછી વાત કોની જોવો છો? જો હેઠે નંબર આપ્યો છે, એડ્રેસ આપ્યું છે. અત્યારે ફોન કરો અને પૂરી માહિતી લ્યો. પણ ગેરંટી છે ભાઈ કે શામથી સસ્તું ક્યાંય નહીં. અહીંયા તમને બધા ટીવી તો મળી જાય, સાથે સાથે ન્યુ આવી ગયું છે પ્રોજેક્ટર. તો પ્રોજેક્ટર લગાડો ને ઘરે ટોકીઝ બનાવો અને સમોસા અને પોપકોર્ન ખાતા ખાતા ફિલ્મ જોવો. હાલો.